દર્શનનો અર્થ એવો છે કે જે આપણી અંદર જે ડિવાઇન તત્વ છે એ ડિવાઇન તત્વ ડાયરેક્ટ રીતે જ્યારે જોવે તો એને દર્શન કહેવાય. આપણી અંદરનું સાક્ષીત્વ છે એ ડાયરેક્ટ રીતે જોવે તો એને દર્શન કહેવાય. હવે આ કઈ જગ્યાએ બને છે, આપણે શું કરી તો આ બને છે? આ હાયર ડાયમેન્શન ને લોઅર માંથી આપણે હાયરમાં આવીએ, શું કરશું? જ્યારે આપણે વિચાર દ્વારા, સંસ્કાર દ્વારા, સ્મૃતિ દ્વારા જોઈશું ત્યારે અંધાપો કહેવાય. એટલે આપણે જે જોવું છે એ જોવી છે, અથવા તો આપણે સબ્જેક્ટિવ વર્ડ એટલે આપણો કલર કરીને આ જગતને જોઈશું. તો હવે એટલે આપણે જે જગત જેવું છે એવું જોતા નથી, પણ આપણો કલર ચડાવીને જોઈશું. એટલે દ્રશ્ય વસ્તુના નામકરણ છે એમાં આપણને કોઈ વાંધો નથી. દ્રશ્ય વસ્તુમાં માનો કે ટીવીનું નામ ટીવી છે, ટેબલનું નામ ટેબલ છે, કેમેરાનું નામ કેમેરો છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ સાયકોલોજીકલ સ્તરે ગમો અણગમો જે છે એની ખબર પડતી નથી. એટલે દર્શનનો અર્થ એવો છે કે અત્યારે મેં કોઈ વસ્તુને જોઈ અને જોઈ એમાં ગમો અણગમો થયો, એનાથી હું વાકેફ થયો, આ દર્શન થયું. એટલે વ્યવહારના નામોમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. લીમડાનું નામ લીમડો રાખ્યું છે તો આપણને કેરીનું નામ, એનું આંબાનું નામ આંબો રાખ્યો છે તો આપણને કઈ વાંધો નથી. પણ એને જોઈને આપણને ગમો અણગમો જે થાય છે એ દર્શન છે. અને આ જ્યારે આપણે તાદાત્મ્યની અવસ્થામાં હોય ત્યારે આ બધી ખબર ન પડે. સાયકોલોજીકલ સ્તરે શું અંદર બની ગયું છે એની ખબર ન પડે, એ દર્શન નથી. એટલે અત્યારે આપણે જે જોઈશી ભૂતકાળમાંથી જોઈશી, અને ભૂતકાળમાં જોઈશી એટલું નહીં, પણ ભૂતકાળમાં અંધારું છે, દેખાતું નથી. એટલે કોઈ વસ્તુ કઈ પ્રકારે દેખાતી નથી. આપણને જે પ્રકારે ડેટા આપેલા છે એ પ્રકારે આપણે એને જોઈશી. અને જોઈશી ડેટા પ્રમાણે જોઈશી તો બરાબર, પણ એ ડેટા પ્રમાણે જોયા પછી આપણને શું એના રિએક્શનો આવ્યા એની કઈ ખબર પડતી નથી. આ દર્શન છે. એટલે વ્યવહારિક વસ્તુને બુદ્ધિ જોવે અને વ્યવહારિક વસ્તુ વિશે જે અભિપ્રાય આપે બુદ્ધિ એને જોવે, એ આપણું દર્શન છે. દર્શનની ભૂમિકા જ નથી ગયા એમ આપણે. દર્શનની ભૂમિકા જ નથી ગયા. દર્શન તો હાવ સિમ્પલ છે. તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં અંદર શું હાલે છે અને બહાર શું હાલે છે, આમાં ક્યાં દર્શનમાં ક્યાં પ્રોબ્લેમ છે તમે જોઈ. એક આપણે સબ્જેક્ટિવ વર્ડ, સાયકોલોજીકલ વર્ડ, આપણા મનોમય વર્ડમાં એક રહી છે. બીજું આપણે ફેક્ચ્યુઅલ વર્ડમાં દાખલ થવું છે. ફેક્ચ્યુઅલ વર્ડમાં, તો ફેક્ચ્યુઅલ વર્ડમાં દાખલ થવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં તમારી હાજરી, તમારી એટલે બોડીની, માઇન્ડની, કોઈની નહીં, તમારી હાજરી, એ તમારી હાજરી ડાયરેક્ટ રીતે વિચારને જોવે છે, ઇમેજને જોવે છે, બહારની વસ્તુને, પ્રકૃતિની વસ્તુને જોવે છે. આ દર્શન. આમાં કેમ પ્રોબ્લેમ હતો એ તમે કહો. પ્રેક્ટિકલ કંઈ કર્યું જ નથી. હું આ દર્શન છે. આ દર્શનની ખબર નથી આપણને. જ્યારે તમારી હાજરી અંદર, બોડીની અંદર તમારી પ્રેઝન્સ થઈ જાય એટલે દર્શનની શરૂઆત થઈ જાય. તમારે વિચારની જરૂર ન પડે, વૃત્તિની જરૂર ન પડે. વિચાર ધક્કા ન મારે, વૃત્તિ ધક્કા ન મારે, અને આપણને એ કર્મ કરાવી ન શકે. એ કાંઈ પણ બોલતું હોય તો એને સાંભળી શકે. દર્શન.